કતારગામમાં 7 ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ સીલ કરી દેવામાં આવ્યા હતા અને સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો. 7 ક્રિકેટ બોક્સ ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવ્યું હતું. પાલિકાની ટીમની સીલિંગ કાર્યવાહી અને તમામ ક્રિકેટ બોક્સના સંચાલકો નોટિસ પર ફટકારવામાં આવી હતી અને બોક્સ સીલ કરી દેવામાં આવ્યા છે. કતારગામમાં 7 ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ સીલ કરી દેવાયા હતા. સોમવારે કતારગામમાં ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો. 7 ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન આવ્યું હતું. પાલિકાની ટીમની સીલિંગ કાર્યવાહી તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી અને બોક્સ સીલ કર્યા. ટીપી 50 વેટ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર 801 માં રામકથા રોડ SRK ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું હતું. ધ બોટ ક્રિકેટ બોક્સને સીલ કર્યું અને ધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ ગોપીન બંગલોઝ પાસે આવેલું ધ નોકઆઉટ બોક્સ ક્રિકેટ પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું હતું અને ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ મોટી વેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચુરી ક્રિકેટ ટફ નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ સિંગણપુર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી. ઠવાને રાંદેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરશે અને ગેરકાયદેસર રીતે બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ.